સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ નવદુર્ગા અને અન્ય 4 સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ નાના વરાછા ખાતેની નવદુર્ગા સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા ટીવીએસના શોરૂમનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે ટીવીએસના શોરૂમનો મેઇન ગેટ રોડ પર આવેલો છે, ત્યારે પાછળનો ગેટ સોસાયટી તરફ હોવાથી ત્યાં અવારનવાર સર્વિસ સ્ટેશનમાં આવતા વાહનોનો જથ્થો ખડકી દેવામાં આવે છે અને નવા બાઇક આવતા હોય તો રાત્રે અથવા દિવસે મોટા કન્ટેનર આવતા હોવાથી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે ગઈ 12/5/2024ના દિવસે સોસાયટીના રહીશો પ્રમુખ અને ટીવીએસના માલિકની એક મીટિંગ થઈ હતી, જેમાં ટીવીએસ શોરૂમના માલિક દ્વારા સોસાયટીના રહીશોને એક એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું હતું। તેમાં લખવામાં આવ્યું હતું કે ઇમરજન્સી સિવાય અન્ય કોઈ એક્ટિવિટી પાછળ ગેટ પાછળ કરવામાં નહીં આવે। ત્યારે સમય જતાં ત્યાં સર્વિસમાં આવતી બાઇક અને નવા આવતા બાઇકના કન્ટેનરો લાવવામાં આવે છે। ત્યારે આ 5 સોસાયટીઓ દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો। 100 નંબરને ફોન કરાતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી તેઓનું નિવેદન લખાવવા કહ્યું, ત્યારે તમામ રહીશો અને મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। મારું નામ સુશીલસિંહ તોમર, નાના વરાછા નવદુર્ગા સોસાયટી શેરી નંબર 2નો પ્રમુખ છું અને આજ મુદ્દે જે અહીંયા ભેગા થયા છે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં, એ મુદ્દો છે કે ટીવીએસ પટેલ ટીવીએસ નામનો જે શોરૂમ આવેલો છે બાઇકનો, જે ઇલેક્ટ્રિક તથા પેટ્રોલના બધા બાઇકોનો સેલ કરે છે, તે બિલકુલ અમારી લગોલગ જ આવ્યો છે અને શેરી નંબર 2 અને શેરી નંબર 3ની વચ્ચે આવેલ છે। જોકે હમણાં 6 મહિના પહેલાં એ લોકોએ જે બાંધકામનું રિનોવેશન સ્ટાર્ટ કર્યું ત્યારે પતરાના શેડ જે કંઈ ગેરકાયદેસર મ્યુનિસિપાલિટી પ્રમાણે છે તેમ છતાં પણ એ લોકોએ આગળ કામગીરી વધારી અને અમારા સિટીની અંદર પાણીનો નિકાલનો પ્રશ્ન ઊભો થયો અને પતરાનો જે ઢાળ હતો તે મારામાં મૂક્યો, તો અમે એનો વિરોધ કર્યો છે કે ભાઈ કેમ આ રીતે છે। તો એ લોકોના માલિક વચ્ચે અમારી સમજૂતી મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન નક્કી થયું કે શ્રી લલિતભાઈ જે ટીવીએસના માલિક છે એમનું એમ કહેવું છે કે આપણે તમારા બધા જ પ્રશ્નોને જો બાહેદારી આપી દઈએ તો તમારે ભવિષ્યમાં કોઈ જાતનો પ્રશ્ન ઊભો થશે નહીં। તો અમે બધા રહીશોએ બધી નક્કી કર્યું કે આપણે કોઈ જાતનું કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી, પણ તેમ છતાં જો આ રીતની કામગીરી અને કોઈ લખીને આપે છે તો આપણને કોઈ વાંધો નથી। તો લખવામાં કરારનામામાં જે આગળ બતાવવામાં આવેલું છે કે કરારમાં એમ છે કે કોઈપણ પ્રકારનો ટીવીએસ જે છે તે પાણીનો નિકાલ અમારી શેરીમાં નહીં કરશે, તે લોકો કર્યું છે। અને પછી જે પાછળનો રસ્તાનો જે વપરાશ છે તે રસ્તાનો કોઈપણ જાતનો કમર્શિયલ ઉપયોગ કરશે નહીં અને રસ્તો ફક્ત અને ફક્ત ઇમરજન્સી ફાયર ગેટનો જ ઉપયોગ કરવામાં આવશે, તેવી બાહેદારી રિટર્નમાં શ્રી લલિતભાઈ પટેલ જે ટીવીએસના માલિક છે તેણે આવું લખીને આપ્યું છે। તેમ છતાં અંદર ખાને દરવાજો બંધ કરીને બધી જ કામગીરીઓ અંદર ચાલતી હતી અને રહીશોએ એમ સમજેલું કે ભાઈ અંદર કોઈ એની રીતે કામગીરી ચાલતી હતી, પણ હમણાં 2 દિવસથી એ લોકોએ જે રીતનું ઓપન કરી નાખ્યું છે શટર પાછળથી અને એમ સમજવામાં આવે છે કે પાછળનો જે રસ્તો જેને આપણે સર્વિસ રોડ કહી શકાય, તો આજુબાજુની 5 સોસાયટી જેવી કે નવદુર્ગા શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, અંબિકા વિજય સોસાયટી તથા મહાદેવનગર સોસાયટીના બધા જ રહીશો અમે ભેગા થઈને જોયું કે આ બધું શું છે। જો લેખિતમાં આ રીતે કરાર થઈ ગયો હોય તેમ છતાં પાછળનો રસ્તો ખોલવાનો કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં। તો એ રજૂઆત અમે વારંવાર એ લોકોને કરી છે। 2 દિવસથી અમારી એ લોકો સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ, એ લોકોના શોરૂમમાં વાતો થઈ છે। જેમ તમે જોઈ શકો છો કે બધી મહિલાઓ પણ અહીંયા ઊભી છે, પણ એ લોકોનું એમ કહેવું છે કે અમારે આ તો રસ્તો રહેશે જ અને તમારે જે કરવું હોય એ કરી લો। તો આ રીતની ધાકધમકીઓ પણ અમને એ લોકો દ્વારામાં આપવામાં આવે છે અને માલિકો દ્વારા કોઈપણ જાતનો અમને સપોર્ટ પણ નથી આપવામાં આવ્યો। ત્યારે અમે નજીકના પોલીસ સ્ટેશન શ્રી અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવીને એક અરજી આપવા માંગીએ છીએ કે આ રીતનું દૂષણ અને નગરપાલિકાને પણ અમે કહેવા માંગીએ છીએ। જો આ મારું નિવેદન શ્રી આપણા કમિશનર, શું નામ તમારું? સાગરભાઈ છે મારું નામ, નાના વરાછા નવદુર્ગા સોસાયટીમાં રહ્યું છે। અમારી તકલીફ છે ટીવીએસ શોરૂમ જે અમારી સોસાયટીમાં 5 સોસાયટી છે, અંબિકા વિજય સોસાયટી, મહાદેવનગર સોસાયટી, નવદુર્ગાની 3 સોસાયટી, એ બધી જ સોસાયટીની વચમાં જે મેઇન રસ્તો છે ત્યાંથી આ લોકો ટીવીએસનો ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ બનાવ્યો છે અને સર્વિસ સેન્ટર બનાવ્યું છે। એણે અમને જ્યારે ચાલુ કર્યું કામ બનાવવાનું સર્વિસ સેન્ટરને, ત્યારે અમે એસએમસીમાં ફરિયાદ કરેલી હતી। એસએમસીમાં અમે અરજી આપી હતી, ત્યારે એણે અમને એવું કીધું લલિતભાઈએ કે અમે આ સોસાયટીમાંથી કોઈ પણ વાહન ચાલશે નહીં અને પાછળનો ગેટ અમે બંધ કરશું, સર્વિસ સેન્ટર બનાવવામાં નહીં આવે। છતાં એ લોકોએ અમને એફિડેવિટ લખીને આપેલું છે કે એફિડેવિટમાં લખેલું છે, આ એનું એફિડેવિટ છે, એમાં એવું લખેલું છે કે અમે પાછળનો ગેટ ખોલશું નહીં, ફાયર સેફટી સિવાય કોઈ બી કાંઈ કારણોસર પાછળનો ગેટ ખોલવામાં આવશે નહીં, છતાં આજે ગેટ ખોલી નાખેલો છે। અમે અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા છીએ રજૂઆત કરવા માટે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।